ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12નો કમ્પ્યુટર વિષયનો ઈ કોમર્સની મર્યાદા વિશેનો વિડીયો જોઈશું. ઈ કોમર્સની મર્યાદાઓ. આમ તો ઈ કોમર્સના ફાયદાઓની યાદી ઘણી મોટી છે, છતાં તેમાં કેટલીક મર્યાદાઓ અને ગેરફાયદા પણ રહેલા છે. જો કે સમયાંતરે ઘણી મર્યાદાઓ લુપ્ત થતી જાય છે. ઈ કોમર્સની કેટલીક મર્યાદાઓ વિશે ચર્ચા કરીએ. પરિવર્તનનો પ્રતિકાર. વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી ઈ કોમર્સ વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે, જેમાં તેમને ઘણો પ્રતિકાર સહન કરવો પડે છે. લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવસાય તરફ વાળવા પડે છે. લોકોની વિચારસરણીમાં ફેરફાર કરવા પડે છે, જે થોડું મુશ્કેલીભર્યું છે. પ્રારંભિક ખર્ચ. ઈ કોમર્સની નવી તકનીકો માટે નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણ જરૂરી છે. જે સંસ્થાઓ મૂળભૂત વ્યવસાય પદ્ધતિઓ બદલી નાખે છે, તેમને હાર્ડવેર અને સોફ્ટવેરની તકનીકોમાં મૂડીરોકાણ કરવું પડે છે. ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને તાલીમ પણ આપવી પડે છે. સુરક્ષા. સુરક્ષા એ ઈ કોમર્સ વ્યવસાયનો મૂળભૂત ધ્યાનમાં લેવા જેવો મુદ્દો છે. સંસ્થા કે વ્યક્તિ સંબંધિત માહિતીનું જ્યારે ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોય ત્યારે અનધિકૃત ઉપયોગથી તેનું રક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી બાબત છે. ઇન્ટરનેટને વૈશ્વિક ઉપયોગ સંસ્થાઓને દૂષિત ઉપયોગ કે દુરુપયોગ સામે પોતાની માહિતીની સુરક્ષા પૂરી પાડવી જરૂરી બને છે. ગોપનીયતા. ગ્રાહકની ગોપનીયતા એક ઘણો ગંભીર મુદ્દો છે. દુરુપયોગ થવાના ભયને કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અચકાય છે. હેકર્સ ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરી શકે છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે. આમ હેકર્સ વાયરસ વિગતોનું સ્થાનાંતરકરણ અને વ્યવહારના જોખમો સામે ઈ કોમર્સને સુરક્ષા પાડવી અત્યંત જરૂરી બને છે. વિશ્વાસનો અભાવ. કેટલીક વાર ઉત્પાદન ન પહોંચવાની, છેતરપિંડી થવાની, ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત, ચૂકવણીની સુરક્ષાનો અભાવ વગેરે કારણોસર ગ્રાહકોમાં ઈ કોમર્સ પ્રત્યે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. તદુપરાંત ઓનલાઈન ખરીદીમાં પ્રતિકારક માલને પરત કરવાનું પણ મુશ્કેલ બને છે. ઉત્પાદનને પહોંચાડવાનો સમય. ઈ કોમર્સનો ઉપયોગ કરી જ્યારે આપણે ઉત્પાદનને ખરીદતા હોઈએ ત્યારે સ્થાનિક રીતે ઉપલબ્ધ ન રહેતા ઉત્પાદનને મોકલવામાં સમય લાગે છે અને ખર્ચ થાય છે. દૂરના સ્થળેથી ઉત્પાદનનો ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તેને મળવા માટે પણ સમય લાગે છે. ઉપરાંત ફળ શાકભાજી અને અન્ય નાશવંત ઉત્પાદનો ઓનલાઈન ખરીદવા માટે પસંદ કરવામાં આવતા નથી. આમાંની કેટલીક મર્યાદાઓ ધીરે ધીરે હવે લુપ્ત થવા લાગી છે અને લોકો ઈ કોમર્સ વ્યવહાર તરફ વળી રહ્યા છે, પણ છતાં આ કેટલીક મર્યાદાઓની અહીંયા તમને જાણ આપેલ છે.